સમજાણી રૂડી રીતું સંસારમાં ચેતી હાલો બાઈ સંસારમાં ચેતી હાલો બાઈ અમૂલક વખત વયો જાય અમૂલક વખત વયો જાય આમાં જાતા નહીં ભવહારી મારા સદગુરુ લેશે તારી આમાં જાતા નહીં ભવહારી મારા સદગુરુ લેશે ઉગારી મારા ગુરુજીની લાગી મને પ્રીતું એવી સમજાણી રૂડી રીતું એવી સમજાણી રૂડી રીતું ભજન કરી લ્યો મારા ભાઈ ભવો ભવના દુખડા જાય આમાં ભજન કરી લ્યો મારા ભાઈ ભવો ભવના દુખડા જાય મારા ગુરુજીની લાગી મને પ્રીતું એવી સમજાણી રૂડી રીતું એવી સમજાણી રૂડી રીતું શંભુ ગુણ ગાવે ગુરુ ના ગુરુ રાખો સદા ચરણમાં દાસ શંભુ ગુણ ગાવે ગુરુ ના ગુરુ રાખો સદા
ચરણમાં મારા ગુરુજીને લાગી મને પ્રીતું એવી સમજાણી રૂડી રીતું એવી સમજાણી સતગુરુની રીતું એવી સમજાણી સતગુરુની રીતું એવી સમજાણી સતગુરુની રીતું. સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ માધવગઢના પ્રાંગણમાં વ્યાસપીઠને દીપાવનાર દરેક સંતોના ચરણોમાં આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ, દૂર દૂર ગામથી પધારેલા દરેક પ્રેમી હંસોના ચરણોમાં પણ આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ, તો આપ બધા આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. અને વાલા સંતોનો સમાગમ છે એટલે શાંતિ રાખજો, શાંતિથી સત્સંગ સાંભળજો, જીવનમાં ઉતારજો તો જીવન ધન્ય થઈ જશે. ટૂંક સાર કહી અને સાગરને ગાગરમાં સમાવી દેવાનો છે. દરેક વ્યાસપીઠ ઉપર બિરાજમાન સંતોને આ મારું નમ્ર નિવેદન છે. માધવગઢની અંદર આ ચોથો ગાદી સ્થાપન સંત મિલન કાર્યક્રમ છે, ચતુર્થ વાર્ષિક મહોત્સવ છે. અહીં સંતો નવા પણ છે અને જૂના અમારી સાથે ચાલનારા પણ છે. તો નવામાં ગૌતમદાસ બાપુ, કાનપીરની જગ્યા ગાંભુ, અહીંથી હું બોલતો જ જાઉં છું, બધાનું સ્વાગત આપણે કરી દઈ. બાજુમાં શંકરદાસ બાપુ વેડા, બાજુમાં પાંચારામ બાપા અમદાવાદ, લાલગેબી આશ્રમ અંબારામ સાહેબની જગ્યામાંથી પધારેલા મનુ બાપુ, કેસરડી જોધલપીર વંશીય પૂજ્યવર લાલદાસ બાપુ, બાજુમાં આપણે ભક્તિનંદગીરી બાપુ શીતવાડાથી, બાજુમાં આદેશ આશ્રમ જાગોરાથી પધારેલા આનંદનાથ બાપુ, બાજુમાં જેમ હું નામ બોલતો જાઉં છું ને બધાના નામ છે, આપણે રણછોડદાસ બાપુ માનવ સેવા આશ્રમ મોતીપુરા, બાજુમાં અભિક્ષાબા પિલુદ્રા, બાજુમાં આપણે સંધ્યાબા હિંમતનગર, બાજુમાં કેતન બાપુ વસ્તડે તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર, એમની બાજુમાં રણાસણથી પધારેલા સંત સોમદાસ સાહેબ, મનપુરથી પધારેલા પ્રભુદાસ બાપુ, એમની બાજુમાં સત્ય સનાતન આશ્રમ જૂના ફુદાડેથી પધારેલા રામદાસ બાપુ, એમની બાજુમાંથી ચંદુરામ બાપુ ઈડર મલાસા, એમની બાજુમાં નાથજી બાપુ વડનગર, પાછળ જરા મને રઘુદાસ સાહેબ, હા બરાબર, પછી આપણે નિર્ભયદાસ બાપુ સંત સમાજ સેવા આશ્રમ લીંબોઈથી પધારેલા સુંદરદાસ બાપુ, બાજુમાં ભવાનગઢથી પધારેલા મહેન્દ્રરામ બાપુ, વડનગરથી પધારેલા ભગવાનદાસ બાપુ, હા નાગજી બાપુ ડીસા પાલનપુર, સરસ સરસ. પછી એમની બાજુમાં માતાજી ભૂઈબા, પછી એમની બાજુમાં લક્ષ્મીબા, એમની બાજુમાં છે તારાબા, પછી સૂર્યાબા, ભાઈ બોલજો ભાઈ નામ, કૈલાસબા, વર્ષાબા, ગોવિંદરામ, પછી
આપણે વિષ્ણુદાસ સાહેબ, હા વિનુ બાપુ, જીતુદાસ, ગોવિંદરામ બાપુ, ગિરીશદાસ, મંજુબા લીંબોદરા, રમીલાબા બાલવા, મંજુબા માધવગઢ, નારાયણદાસ બાપુ માધવગઢ, કુસુમબા, પછી રણછોડદાસ લીંબોદરા, પહેલાદાસ બાલવા. સાહેબ આ બધાના બોલવામાં મારી કંઈ મિસ્ટેક રહી ગઈ હોય, નામમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. એટલે બાપુને ચા પાજો, પેલા ડાયરેક્ટ ક્યાં લઈ આવ્યા? ચા પાણી બાપુ પી આવો, હજી શરૂઆત જ છે. મોડાસાથી પધારેલા ધનગીરી બાપુ, એનું પણ આપણે સ્વાગત કરીએ. માધવગઢ મુકામે માધવગઢ વસ્તી પંથના સહયોગથી છેડાલ પરગણા સાદરા ગોળના 15 ગામ વસ્તી પંચને પણ બોલાવેલા છે. તો એ પણ ધીરે ધીરે, કારણ કે સમયના પાબંદીના હિસાબે ધીરે ધીરે આવશે, એમનું પણ સ્વાગત કરું છું. સાહેબ સત્સંગ બહુ જરૂરી છે અને સત્સંગથી જ આ જીવન છે સુધરે છે. 10:15 થયા છે. તો સૌથી પહેલાં આપણે જે સંતને આપીએ એ સંત સમયની પાબંદી જાળવીને ધીરે 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 12:30 આપણે ખાઈ લઈએ એ રીતે કરવાનું, ભોજન પ્રસાદ મળી જાય. બરોબર ને સંતો? કારણ કે શિયાળામાં ભૂખ વધારે લાગે. અમારી આ ધારા છે એ કબીર સાહેબથી ચાલુ થાય એ છે. કારણ કે ઘણા સંતોને કે આ બેઠેલાને એવું હોય કે ભાઈ આ હું લઈને નીકળ્યા. તો પહેલાં જ હું કહી દઉં કે રાઘવાનંદ, રામાનંદ, રામાનંદના કબીર, કબીરના પદ્મનાભ, પદ્મનાભના નીલકંઠ, નીલકંઠના રઘુરામ, રઘુરામના યાદવ સ્વામી, યાદવ સ્વામીના સષ્ટમ સાહેબ, સષ્ટમ સાહેબના ભાણ સાહેબ, ભાણ સાહેબના રવિ સાહેબ, રવિ સાહેબના મોરાર સાહેબ, મોરાર સાહેબના આણંદરામ, આણંદરામના કરમસિંહ બાપા, કરમસિંહ બાપાના ઉગારામ બાપા, ઉગારામ બાપાના મારા દાદીમાં જીવુબા, જીવુબાના મારા માતાશ્રી જયાબા, જયાબાના અમૃતાબા દેલવાડ અને એના મંજુબા નારાયણદાસને, એના પ્રાંગણમાં આપ બધા બિરાજમાન છો. આ આખી ધારા એટલે મૂળ ના હોય તો એ વૃક્ષ પડી જાય એવું સંતો કહે છે. એટલે જેનું મૂળ હોય ને વાલા, એ મૂળના છાંયે બેહવું, નકર ગમે એવો થોડોક ઝટકો લાગે ને તોય પડી જાય. એટલે મૂળવાળા થળમાં બેહવાથી મજા. એટલે જે કંઈ સંતો અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે બધાનું સન્માન કરું છું, પાયલાગણ કરું છું. અને હવે આપણે આપણા સત્સંગની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં સત્ય સનાતન આશ્રમ વડનગરના ગાદીપતિ પૂજ્યવર નાથજી બાપુને વિનંતી કે સમયના હિસાબે 5 મિનિટ પોતાનો સત્સંગ વાવ. પૂજ્યવર નાથજી બાપુ. સર્વે સંતનો જય. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય અનાથોના નાથ, ગરીબોના બેલી, લાખો જીવોના તારણહાર, દયાના સાગર, કરુણાના સાગર, પરમ કૃપાળુ પૂર્ણ બ્રહ્મચિદાનંદ સ્વરૂપ એવા સદગુરુ દાતારના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. વ્યાસપીઠને દીપાવનાર મહાનુભાવો તથા અત્રે ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ હંસોના ચરણોમાં દાસના જય ગુરુદેવ. હું 5 મિનિટનો સમય છે તે મારી ગાડી પાટા ઉપર ચડન સમય પૂરો થઈ જાય એમ શું કરું? એટલે હું એક વાણીથી જ શરૂઆત કરું, બીજું કોઈ કહેવું નહીં. બરાબર? કારણ કે કઈને મેં થાશ્યા, અમને કહેવાની ટેવ પડી છે અને તમને હોફળવાની કટેવ પડી છે. ટેવ તો કદાચ છૂટી જાય પણ કટેવ છૂટે નહીં. આટલો બધો આપણે સત્સંગ સાંભળીએ, સંતોના દર્શન કરીએ, સમાગમમાં જતા હોય તોય જોઈએ એવું પરિણામ આવતું નહીં. તો કોઈ કારણ છે? પરિણામ ના આવવાનું કારણ છે તો એ સમજેલા અવિદ્યામાં છે ને ના સમજેલા અવિદ્યામાં છે. બધા જ અંધશ્રદ્ધામાં છે. શ્રદ્ધા રાખવી જરૂરી છે પણ અંધશ્રદ્ધા નહીં રાખો એમ. બરાબર?
એટલે હું એક વાણી બોલી દઉં, બસ વાત પૂરી કરી દઈએ. બોલો સદગુરુદેવની જય. જેવા અજ્ઞાની શું જાણે રે અજ્ઞાન કેરી વાર્તા રે જી. અજ્ઞાની શું જાણે જ્ઞાન કેરી વાર્તા. અજ્ઞાનીના આગળ જ્ઞાન કોઈ દાડો કથાય નહીં, ન કે આપણને ગોડા ગણ મૂર્ખા ગણ. મિથિલા નગરનો રાજા જનક હતો. એને રાતે સપનું થયું. પોતાના રાજમહેલમાં પલંગમાં ઊંઘી રહ્યો હતો અને સપનું આવ્યું. સપનામાં કોઈક રાજાએ ચઢાઈ કરીને રાજ પડાવી લીધું. એટલે આરે નીકળી ગયો અને ખાવાના હોવા પડવા માંડ્યા. એટલે ભિખારીની જેમ ભીખ માગતો હતો ખાવા માટેની. એક માજી હતો મોટી ઉંમરનો, તે ખીચડી બનાવેલી ખીચડી ખાઈ ગયેલો અને નેચા પેલો બળેલો બુડાડો તો એ વખોડીને કૂતરાની સાઠમાં નાખવા જતો હતો. અને થઈને ખોબો ધર્યો. માજી કે ભાઈ ખીચડી તો ખાઈ જાય છે, કશું નહીં, પણ આ બુડાડો છું, પણ કે જે હોય હાલો, હું 3 દાડોનો પૂછ્યો છું, મારો જીવ દેવાની તૈયારીમાં છે. એ વખત આ માજીને ખોબામાં એ ખીચડીનો બુડાડો આલ્યો. રાજાએ વિચાર કર્યો છો કે એકોનમાં બેહીને જમું, એટલામાં 2 ગામો પાડા લડતા આવ્યા અને ફેટામાં લીધો ને પેલું ખીચડું હતું એ રેતમાં પડી ગયું. આનું સપનું ખુલી ગયું. જોયું તો મહેલમાં પલંગમાં ઊંઘી રહ્યો હતો. અને પ્રશ્ન થયો કે આ સત્ય તે સત્ય એવો. અને વિદ્વાનોની સભા બોલાવીને જાહેર કર્યું કે ભાઈ મારો એક પ્રશ્ન છે, તમે જવાબ આલો. આ સત્ય તે સત્ય. જવાબ કોઈને આલ્યો ના. શેજી 10,000 વિદ્વાનોને જેલમાં પૂરી કાઢ્યા. જાહેરાત કરેલી કે નેચર આવકણમાં ઊભો રહીને તો જવાબ આલે અને હાથો પડે તો રાજનો ચોથ ભાગ ઇનામમાં, અને ખોટો પડે તો કારાગરની શિક્ષા, અને જો મારા સિંહાસન ઉપર બેસીને હાથો જવાબ આલે તો અડધું રાજપાટ, અને ખોટો પડે તો દેહદંડની શિક્ષા, સીધો ફાંસીનો હુકમ. આ રાજાનું ફરમાન હતું. મારો સમય પૂરો થઈ ગયો, હું કરું? અમે જય જ બોલાવા નહીં. બોલો સદગુરુદેવની જય. નાથજી બાપુ વચનના પાકા છે હો. બસ આ જ સિસ્ટમ દરેક સંતોએ અપનાવવાની. કારણ કે ટાઈમ તમે જાળવશો ને તો જ વાલા પરિપૂર્ણ થશે. ટાઈમ નહીં જળવાય ને તો શું થશે? અમુક સંતો જે આપણે બોલાવ્યા છે તો એને એવું થાય કે સારું મને 2 વચન કીધા હોત તો. એટલે આપણે કોઈનું અપમાન ના થાય, કોઈની લાગણી દુભાય નહીં, એ ખાસ આપણે જાળવવું. ખૂબ ખૂબ આભાર નાથજી બાપુ. નાથજી બાપુ 2 દી પહેલાં મને આમંત્રણ આપવા આવ્યા. હું બધાને 5 મિનિટ કહું, મારે વધી જવાની હો. તો મને કે મને તમે 5 મિનિટ આપો છો ને, મને યાર આ વધારે આપતા હોવ તો એ કે. એટલે એનો ભાવ એવો હતો કે હું આમ એના અંદરથી ફીલ એવું થયું કે આમ આનંદ આવે બધાને. મેં કીધું બાપુ છે ને મારી હજી ઉંમર 42 વર્ષ હાલે છે, સમજ્યા તમે નાથજી બાપુ? ચાલો બધા સમજી જાય એનું વંદન. ખૂબ ખૂબ આભાર નાથજી બાપુનો. હવે મોતીપુરા આશ્રમમાંથી પધારેલા રણછોડદાસજી મહારાજ માનવ સેવા આશ્રમમાંથી પધાર્યા છે. એમને પણ આપણે 5 મિનિટ આપીએ. પૂજ્યવર રણછોડદાસ મહારાજ. આપણે કનુ બાપુ લાલગેબી આશ્રમથી પધાર્યા છે. આવી જાઓ તો ઉપર. આવો આવો આવો. ક્ષત્રિય ભાઈઓ, જિજ્ઞાસીઓ, બહેનો, ખરેખર તો બીજા બધા તો શરમણસી જ, પણ જ્યાં ભગવાનના નામની અંદર જ્યાં મોડવા ગયેલો છે અને જ્યાં સંતોનું જીવન, સંતોનું દર્શન, એ બહુ મોટી વાત છે. એ તો એક સંતને વાત કરી, ભજન તો કરવું પડવું, દર્શન દુર્લભ હોય, સમરણોમાં સહેજમાં આત્મ શેટા હોય. એટલે મહાપુરુષોનું દર્શન હંસા નયન ઠરે, જેના નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંતને. એટલે આ વાતનું સ્વીકારીને ખાલી શોર્ટ જ વાત છે. આમ તો બાપુને મસ્ત વાત કરી કે અસર થતી નહીં, પણ કદાચ પોતે પોતાનામાં નક્કી કરી દે તો અસર છે જ. પરમોથી ખસ, સ્વમાં વશ, અને આટલું કરું તો બસ ચોય બીજા જોવા જેવું છે નહીં. બધા ઘણા મહાપુરુષો બેઠા છે એટલે સમયની મહાપર્યાદ રાખીને અને એક જ વાત વિચારવાની, વિચારતો હું કોણ છું, જે આવે પરિણામ એ પરિણામે પહોંચતો જીભ અમે વિશ્રામ. અને શાંતિ ક્યાં મળે? સત્પુરુષો જોડે મળે. અને સંતો હોય તો શાંતિ મળે. એટલે પારક કરીને બસ આ મનુષ્ય અવતાર સાર્થક કરીને ત્યાં છેલ્લો ફેરો છે.
ઓન બસ સાર્થક કરીને મોંથી નીકળી જવા જેવું છે. એટલે બસ અમે ખરેખર સૌભાગી છીએ કે જ્યાં મહાપુરુષોના દર્શન અમારા વિજયદાસ સાહેબને કરાવીને અમને અહીંયા દર્શનનો લાભ મળ્યો, આ સત્સંગનો લાભ મળ્યો. બસ આટલું બોલીને મારી વાણીની વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી. ખૂબ ખૂબ આભાર રણછોડદાસ બાપુ. અહીં આપણે ડાભલા ચોકડીથી વિજાપુર રોડ ઉપર જાઓ તો ડાબા હાથ ઉપર જતા માનવ સેવા આશ્રમ છે. હું તો વારંવાર જાઉં છું ને આપ પણ બધા જજો. વડનગર એ નાથજી બાપુનો આશ્રમ રોડ ઉપર જ. પણ મૂળ વસ્તુ મહાપુરુષોના જ્યાં નાની એવી ઝૂંપડી છે ને ત્યાં ક્યારેક પગને ઘહી આવવા, એટલે એનાથી ઘણો બધો ફાયદો થાય. આપણે પ્રવાસ કરવા નીકળીએ છીએ વેકેશનમાં તો આવા મહાપુરુષોની નાની ઝૂંપડી હોય તો ત્યાં જઈ આવવું, કારણ કે એના જીવન ધોરણમાંથી ઘણું બધું મળી જાય. તો ખૂબ ખૂબ આભાર રણછોડદાસ બાપુને. હવે જૂના ફુદેડાથી પધારેલા રામદાસ બાપુને વિનંતી કરું 5 મિનિટ એ પણ સત્સંગનો લાભ આપે. પૂજ્ય રામદાસ બાપુ. બોલો સદગુરુ દેવનો જય. પવિત્ર પુણ્યશાળી માધવગઢ મુકામે આજ રોજ સંત શિરોમણી નારાયણદાસ બાપજી મંજુલાબાએ જે સંતોનો બોલાવી દર્શન પરશનનો યોગ કરાયો છે એમને એમના સુકૃત પરિવારજનોને ખૂબ ખૂબ મારા કોટી કોટી પ્રણામ. મંચ ઉપર બિરાજમાન તમામ મહાન પુરુષોને પણ મારા જય ગુરુદેવ. સત્સંગ તો વાલા કોને કહેવું, એ મુખારવિંદથી બોલવાની કોઈ વસ્તુ નહીં. એક ભાઈ લગ્ન કરીને ઘેર આવી જાય એટલે પછી સીધો ઘર વાખરો જ ચાલુ થઈ જાય. પછી કોઈ એને પોતાના પતિને કે બીજા ત્રીજાને ઓળખવાનો હતો, તાને હગોણીએ ઓળખવાનો રહ્યો. બધા એનો હગોન પેલો હગો હારીનો પીરનો બધો જોઈન્ટ થઈ ગયો એક ફરો. એમ આ વસ્તુ એવી છે. આ વિજયદાસ બાપુએ ન્યારા રહી અને જો ગુરુપદ ઉપર ઉભા રહ્યા હોવા છતાંય અમારા બાપજીએ કીધું કે 5 તત્વોમાં હોવા છતાંય 5 તત્વોથી એ ન્યારા. એવા ન્યારા રહીને ખેલું છે. વિચાર કરો, અગ્નિ તો જ કર્યું છે, પરમ તત્વ તરફ કર્યું છે કે એ જ સ્વરૂપ સાચું છે, એ જ સ્વરૂપ સાચું છે. આ દેહધારી છે એ નહીં, પણ આ દેહધારીમાં દીવો છે એ દીવાથી તમે બધા હરગાઈ દો અને એ દીવો તમે બધાને હરગાયો છે અને એના પ્રકાશે તમે ચાલો છો. આજે અમારું તો આ યુવાનો પ્રગટ પડચો દેખાય છે. એટલે અમારે કોને કહેવું, આ વાત કોને કહેવી? અમે શૂન્યમાંની શૂન્ય બાદ કરો તો શૂન્ય આઈનું ભીર, સતમાંની સત બાદ કરો તો સત્ય જ આઈનું ભૂર. એમ તમે સ્વરૂપલક્ષી મળો છો. અમારામાંની કોઈક એકાદું ગપ્પુ આવી જાય તો એ તમે નક્કી કરી દેખો અને આ ગપ્પુ મારી દીધું જુઓ. એટલે અને ગપ્પુ ચમ મારવું પડે? એ તો બીજા જીવના માટે, કારણ કે બીજા જીવને ઊભો રાખવા માટે ગપ્પો એ મારી સંતો. પણ અમે તો અમુક એટલે જતાં પછી ડરીએ છે કે સારું બોલે ને તો ચાલે, પણ ગપ્પુ તો મરાય. આ ગપ્પુ તો આ ખોટો રૂપિયો તો આખી દુનિયામાં ફરે અને પછી કહે ચાલશે. પેલા બાપજી કહેતા તે આ તો થાય. હમણાં નાથજી બાપુએ ના કીધું કે શ્રદ્ધા તો જોવો જ પરમાત્મામાં, પણ અનશ્રદ્ધા તો ના જ જોવો કોઈ દાડો. તમે તો સ્વયં પરમાત્માનું મંદિર છો, પરમાત્માનું સ્વરૂપ છો, તમે તો ચેતનનું સ્વરૂપ છો. તમારા માથા તો આખા વિશ્વની સાહેબી છે. એવું જે તમારું સ્વરૂપ છે એને ના જાણ્યું હોય તો જાણી લેજો. આ બધી કૃપા છે વિજયદાસ બાપુએ ઉત્તરમાં આવી ઝંડો ફરકાયો છે. એમના મનથી એમ જ હતું કે હું એકલો જ નિર્ગુણ સંતની વાત લઈને કરું, પણ પછી વળી ફરીને એવાને પારખ થઈ ગઈ. એવાનું પોતાનું તો પારખ હતી એટલે કોઈ માણસ મળી એટલે પારખ થઈ જઈ. કારણ ના ઉત્તરમાં કોકના કોક પુરુષો તો સી. એટલે બધા સંતોનો ફરી એક વખત હું કોટી કોટી પ્રણામ કરીને મારી વાતને વિરામ કરી. બોલો સદગુરુ દેવ કી જય. અને ભીખારામ બાપુનો પરિચય મને રામદાસ બાપુના સાનિધ્યથી થયો છે. અને આમ જોવા જાઉં તો અહીંયા જે બિરાજમાન સંતો છે ને એમાંથી લગભગ 60% સંતો તો મને રામદાસ બાપુના નેજા હેઠળથી મળ્યા. કારણ કે ઉત્તર ગુજરાતમાં હું નવો પડતો હતો એટલે સંતો મને કઈ જગ્યાએ ક્યાં આવેલા હોય ખબર નહીં, અને એના દ્વારા ધીરે ધીરે બધા સંતોની મુલાકાત થઈને આશીર્વાદ મળ્યા. ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો. હવે જાખોરાથી પધારેલા આનંદનાથ બાપુને પણ આપણે 5 મિનિટ આપીએ તો આનંદનાથ બાપુ પણ 5 મિનિટ પોતાનો સત્સંગ આપશે. પૂજ્ય આનંદનાથ બાપુ. બોલો સદગુરુ દેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી. મંચસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવ સંતો મહંતોને મારો આદેશ. જય ગુરુદેવ. સત્સંગ, સત્યનો સંગ એ સત્સંગ. પણ થોડા સમયમાં જો ઘણું કહેવું હોય તો સત્ય, પ્રેમ અને કરુણા
આ ત્રણ વસ્તુનો જેને સમજ પડી ગઈ, સત્ય જે ગુરુ મહારાજે જે તમને સમજાવી દીધું, આત્મા ને પરમાત્મા ઓળખી લો. દેહ ભાવ વટાડી જેને આત્મા પરમાત્માને ઓળખ્યો, જ્યાં લગીન આ કાયા જોશે ત્યાં લગીન કઈ નહીં દેખાય. એમાં હાડવાસનું ચામડું પણ અંદર શું ભરેલું છે, એમાં ગુરુ મહારાજે શું સમાયેલું છે એ ઓળખી લે તો એને બીજું કંઈ ઓળખવાની જરૂર નથી. અને પ્રેમ 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 સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, પ્રેમ જો જાણે તો મુઆ પછી ના રોય. આજે ફોર્માલિટી છે, આજે પ્રેમ તત્વ ઘટી ગયું છે. મા દીકરાના પ્રેમમાં ફોર્માલિટીઝ, પતિ પત્નીના સંબંધમાં ફોર્માલિટીઝ, અમારા બે ગુરુભાઈ હોય એમાંય ફોર્માલિટીઓ થતી હોય છે. એટલે આ જ્યારે ફોર્માલિટીઓ થાય ને એટલે અહીંયા સત્ય નથી રહેતું. ભક્તિ ક્યાં, જેને સત્ય અને જીવતું જાગતું પ્રમાણ જેનામાં કંઈક કરે છે, પરમાર્થના કારણે એના વાણીમાં વિવેક છે, જીવનમાં સંયમ છે, નિયમ છે, અને આ ધારા ઉપર જે ચાલી રહ્યું એ જીવતું જાગતું મંદિર છે, એના પગ પકડી લીધું, તમને પરમાત્માના દર્શન થઈ જશે. આનાથી બીજું કોઈ સત્ય નથી. અને સત્ય હોય એટલે પ્રેમ અને કરુણા આવે જ, એમાં બે મત નથી. એટલે આવા કોઈ મહાપુરુષને પકડી અને એ જ આજે એક થળ પકડજો, ડાળા પાંદડા ગણવા જશો તો આખી જિંદગી જતી રહેશે, પાર નહીં આવે. પણ જેણે એક થડ પકડી લીધું છે ને એના મુકામ નક્કી છે. સત્સંગ જરૂર છે, પણ મહાપુરુષોએ કીધું છે કે સુનો સબકી કરો મન કી. તમે તમારો નિર્ણય સ્વ લેશો ને એમ સ્વને ઓળખી લે, સ્વનો નિર્ણય એ તમને આબાદ બનાવી દેશે. એટલે અમને એક જણાએ એક નાની એવી વાત કરી મારી વાડીને વિરામ આપું કે એક જણાએ કીધું કે બાપુ આ બધા કે ધ્યાન ધરો ને ધ્યાન રાખો, આ શું કે ધ્યાન ધરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. તો એક ગામમાં એક રાજા એના સુપુત્રને બધું જ્ઞાન જાણવા મોકલ્યો. એટલે બધું ટૂંકમાં હું વાત કહી દઉં, વાત બહુ લાંબી છે, પણ એટલે એ બધી વિદ્યાઓ શીખીને આવ્યો. એટલે રાજા હતા એટલે એના સંતાનની છોકરાની આગતા સાગતા ખૂબ ઢોલ નગારા ઉત્સવ ઉજવ્યા. એને વાગતે ગાતે રાજનગરની અંદર લઈને આવ્યા. પણ એ જોયું તો પોતાના જ પિતાના એટલે રાજાના જે નૂર હતા એ બહુ ઓછા હતા, પ્રેમ ભાવ બહુ ઓછો દેખાયો. એટલે સાંજે પોતાના દીકરાને પૂછ્યું કે બાપુ બધાના ઉત્સાહ ખૂબ હતા પણ આપણા કેમ આનંદ નહોતો દેખાતો? તો કે તારામાં ધ્યાન નહોતું ને. તો એ દીકરાએ કીધું કે ધ્યાન માટે મારે શું કરવું? તો કીધું મારા ગુરુના અહીંયા જા આશ્રમમાં, એ તને શીખવાડશે. એ સંતાન દીકરો એના ગુરુના આશ્રમમાં જાય એટલે બાપુને આદેશ પ્રણામ કરીને કીધું કે મારે ધ્યાન વિશે શીખવાડું છે. એટલે કે સારું, આ આશ્રમની બહાર કાંટાની વાડ છે ને એને હરખી કરવાની છે, એ કરવા માંડ. એ કામ કરતો હતો ને બાપુએ લાકડાની મુઠ્ઠી તલવાર લઈ જઈને 2 ઝાટકા માર્યા અચાનક જઈને. એટલે પાછા ઝાટકા તો માર્યા, પાછા મલમી લગાવે ને હાથે ફેરવે. પાછું પાણી ભરવાનું કીધું બીજે દિવસે, પાછું મલમ પટ્ટા હાથ તો ફેરવે જ બાપુ. પાછું લાકડા કાપવાનું કીધું અને લાકડા કાપતા કાપતા બાપુ પાછળ જઈને પાછા 2 ઝટકા માર્યા. એટલે છોકરાને સમજાવ્યું નહીં, 8-10 દિવસ થઈ ગયા, બાપુ હું અહીંયા ધ્યાનનું શીખવા આવ્યો છું કે તમે આ બધા મારો છો કેમ? તો કે આટલી તેજસ્વીતા હોવી જોઈએ કે આપણે કામ કરતા હોય તો કોણ આવે છે ને કોણ શું કરે છે. તારે આ 2 ધ્યાન છે, હું આવતો હોય ને એની તરફ ખબર રહેવી પડે. પછી એ તો એને ખબર પડી ગઈ. એટલે અચાનક સૂતો હતો ને બાપુએ 2 ઝાટકા માર્યા. એટલે એ છોકરાએ કીધું કે બાપુ હું તો નિંદ્રા અવસ્થામાં છું, તમે મને મારો છો. એટલે મહાપુરુષે કીધું કે બેટા આપણે નિંદ્રા એવી હોવી જોઈએ જાગ્રત અવસ્થા જેવી. આ સંસાર છે ને એ નિંદ્રા, પણ આપણી જાગ્રત અવસ્થા હોવી જોઈએ, ક્યાં બોલવું, ક્યાં અટકવું, કેવી રીતે રહેવું. એટલે કે નિંદ્રા હોવા છતાંય જાગ્રત રહેવું એનું નામ ભક્તિ છે. એટલે પાછો એ સૂઈ જાય, અચાનક બાપુ આવ્યા એટલે એને કહી દીધું કે બાપુ તમે આયા, 2 જોયા છે. એટલે બાપુ અટકી ગયા. એટલે છોકરાને બધી ખબર પડવા માંડી ગઈ. એક દિવસ
એ બાપુ બેઠા હતા ને કે બાપુ તો બધા લાકડાની તલવાર લઈને વારતા, આજે ભારી પરીક્ષા કરે છે તો એ બધા હાચુકડી તલવાર બારું શું થાય કે આજે બાપુ કદાચ આરામમાં જાય છે, હું એ 2 ઝટકા મારું. એટલે તરત બાપુ એને ધીરે રહીને બોલાયો કે બેટા અહીં આય, હું તો તને લાકડાની તલવારે મારતો પણ તું સાચી તલવારે મને મારીશ ને તો એ તો બધે વાગશે ને કંઈક ન થવાનું થશે. તો કે બાપુ આ જ્ઞાન તમારામાંથી ક્યાંથી આવ્યું? તો કે બસ આ ધ્યાન યોગની જરૂર છે. એટલે ધ્યાન રાખો અને ધ્યાન યોગ કરવા એ 2 જરૂર છે. બસ અહીં મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ સાહેબ આદેશ આદેશ. ખૂબ ખૂબ આભાર નાથજી બાપુનો. ધ્યાન અને ધારણા વિશેની વાત કરી, આપણે બધાએ સાંભળી, જીવનમાં ઉતારજો. ખૂબ આભાર. હવે સત્ય સનાતન આશ્રમ મનપુરના ગાદીપતિ પ્રભુદાસ બાપુને આપણે કહીએ કે 5 મિનિટ એ પણ પોતાનો સત્સંગ આપે. પૂજ્યવાર પ્રભુદાસ બાપુ. પવિત્ર અને પાવન ભૂમિ માધવગઢની અંદર નારાયણદાસ બાપુ, મંજુબા, વિજયદાસ સાહેબ, અમૃતાબા, સર્વે સોહમ પરિવારના બધા સ્થાનોના મહાત્માઓ, આજે વાર્ષિક મહોત્સવ નિમિત્તે પધારેલા મંચ બિરાજમાન બધા સર્વે મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ઉપસ્થિત સભાની અંદર પણ આત્મ સ્વરૂપી પરમહંસોને પણ મારા કોટી કોટી વંદન. મહાપુરુષે કીધું છે કે સત્ય સ્વરૂપ નિરખ્યા વિના પાખંડ તારું નહીં મટે. કરમ અને ભરમમાં ભૂલ્યા મનવા, મનના કહેવાથી આ જન્મ મરણ તે ઘરે લપેટ્યા. કોઈ કહે હૃદયમાં વાસા, કોઈ કહે હૃદયમાં વાસા, કોઈ કહે નાભી મધ્યે, કોઈ કહે ભ્રકુટી આગે, કોઈ કહે નાસિકા આગે. કોઈ યોગમાં ભૂલ્યા, કોઈ જોગમાં ભૂલ્યા, વ્રત અલુણા કરી ભૂલ્યા. નામે તૃષ્ણા છીપે નહીં, નામે ના મટે ભૂખ, કરતા કીર્તાર્થો પારણીએ ઝૂલે. સત્યની આગળ સોઢઈ ન ચાલે, સત્યની આગળ હરિચંદ્ર ઝૂક્યા, હરિચંદ્ર આગળ વિશ્વામિત્ર ઝૂક્યા, દમયંતી આગળ સર્વદેવ ઝૂક્યા. જપ્યા થકિયા, તપ્યા થકિયા, થકિયા વેદ પુરાણ, હોમ હવન ભભૂતિના બડકા કર્યા. નાહક જુગદીશને ઠગતા, શિરગુણ રૂપી સેવા, નિર્ગુણ રૂપી ભક્તિ ન્યારી. કરે કોઈ પૂરા જ્ઞાની, ઓહમ સોહમ સે ઘર है न्यारा. वहाँ जाए कोई सदगुरु का दासा, ब्रह्म अग्नि की चिंगारी पड़ी, तब वासना दी सब जलाई. सार सार गौरी गणेश नंद हमने पायो, सदगुरुए ब्रह्म कुंची दीनी, टड़िया तिमिर सारा. કહે ભિખારામ સુણી લો સંતો, હરિથી ના રહું ન્યારા. ભિખારામ બાપુએ પણ એક સાખીમાં કીધું છે કે શું છે સંતનું પારખું, શું છે સંતનું એધાણ. દેહનો દરવેશ દેખાડે નહીં, કરે નહીં કોઈ સ્વંગ અને ઢોંગ. ચારિત્ર જેનું ચિત્તમાં નથી, નથી રાગ કે વૈરાગ. સંતોની વાતો એ સર્વોપરી છે. ભલે તમને ઓછી સમજાય તો વધો નહીં, પણ અવળી સમજાય એનો જ હતો. અવળી સમજણી છે એટલે જ મંચવાળાએ કીધું કે બધું આમ સન તેમ સન ફલોનું છે. નહીં, સત્ય તો ક્યારેય ખોવાતું નથી, અસંખ્ય યુગ થઈ જાય. સત્ય તો જમ સદોતિત છે, અનાદિકાર. આવા 70 કળિયુગ આવતો સત્ય ખોવાનું નથી. સત્યમેવ જયતે. પરંતુ આ તો સમજણ ના હોય એટલે ભાઈ ક્યાં રિઝલ્ટ નથી, આમ નથી, તેમને બધું રિઝલ્ટ છે. રિઝલ્ટ વગર આટલા બધા ભવ્ય મેળાવડાઓ થાય છે, આ ભાવ વગર આટલા બધા ખર્ચા થાય છે. એટલે મહાપુરુષો કીધું ને કે કબીર સાહેબે કીધું છે કે ગુરુના ઘરોની વાતો તો જાવરલા નર જોણ. એ જાવરલા આપણે ભલા બધા નીકળ્યા છે, પણ મહાપુરુષો કીધું છે કે ભજન બીજ તો પલટે નહીં. તમારું કોઈ નિર્થક જવાનું નથી. ભજન બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે પણ આખર સંતના સંત. મહાપુરુષો કીધું એટલે ભજન કરેલું તો સાર્થક જ થવાનું છે, નિર્થક થવાનું નથી. કંઈ ગભરાવાની જરૂર નથી. આ જગત તો અનાદિકાળથી આમ છે, આ આમ ચાલ્યા કરે છે અને ચાલવાનું જ છે. મહાપુરુષો કીધું છે એક સંતોની પરાકાષ્ઠ એટલે સંત તો સર્વોપરી. અને એક અમારા આ સાબરકાંઠાની અંદર પ્રગટધામ કોકરોલ છે, એ દાદાએ કીધું છે કે સાચા સંતના સુખને સંસારી શું જાણે, સંસારી શું જાણે, એના સુખને સંસારી શું જાણે. એ તો અગમ કર્મ માલે.
કે માન અપમાન જેને નહીં, મહાપુરુષો કીધું છે. ફૂલ ચડે કે ધૂર ઉડે, ભલે ધૂર ઉડે કે ફૂલ ચડે, એના માન કે અપમાન નથી. એ તો સ્વરૂપાનંદમાં માલતો હોય છે. છેલ્લે એમને એક લખ્યું છે કે બ્રહ્મા જેવા ભિખારી લાગે, ઇન્દ્રના ઇન્દ્રાસન લાગે તૈણા તોલે. તન આજકાલ હજી સંતો વૈભવમાં છું, ઇન્દ્રના સુખ ઊંધી જ પોક્યા છે સાહેબ, પણ આ તો એથી આ યશેચ્છ સુખ તો આગળ છે. એટલે કીધું કે ઇન્દ્રના ઇન્દ્રાસન લાગે તૈણા તોલે, બ્રહ્મા સરીખા તો ભિખારી લાગે જે સ્વરૂપાનંદમાં માલે. અને આગળ કીધું કે સમતા કેરી ચાદર ઓઢી, પ્રેમ પલંગે પોઢે, નરસિંહ જીવતો મરી જઈ અને અગમ ઘરમાં માલે. બોલો સદગુરુદેવનો જય. આપણે સંતોને જેમ જેમ સમય છે સમય પ્રમાણે આપતા જઈશું અને સંતો પોતાનો સત્સંગ જે વહાવે, કોઈ પણ સંત સાહેબ બોલે ને એમાંથી અનુકૂળ એટલું ગ્રહણ કરી લેવું ને જેટલું આપણને એમ લાગે કે નથી અનુકૂળ એ કાઢી નાખવું. બાકી અહીંયા ઉપર ખલબલી થાય ને તો આમાં અસર ઊંધી થાય. એટલે સંતોને ખાસ નિવેદન કે પોતાની મર્યાદામાં દરેક બોલે. કારણ કે મારી ભાષા કડવી છે વાલા, હું વારંવાર કહું છું કે દરેક સંતને હું ટકોરીને કહું છું કે અહીંયા કઈ ખલબલીમાં છે એની અસર અહીંયા થાય છે. એટલે આપણે બધા શું કરવા નીકળ્યા છીએ? ભેગા કરવા નીકળ્યા કે નોખા કરવા? આ પ્રશ્ન મારે સંતોને છે, આને નથી કોઈને. આપણે બધા શું નીકળ્યા છીએ? બધું જુદું જુદું છે એને એક કરવા નીકળ્યા છીએ વાલા. 18 આલમ જુદી જુદી છે, એમાં તો મોગલે આવ્યા, શકે આવ્યા, હુણે આવ્યા, ભારતની પથારી ફેરવી નાખી અને હજી સમજતા નથી ને અહીંયા સમજાવવા બેઠા. એટલે દરેક સંતને નમ્ર નિવેદન, મર્યાદાની અંદર 5 મિનિટ બોલવું ભાઈ સત્સંગ. દરેક સંતને કહું છું. ચાલો હવે પછી હું લાલદાસ બાપુને 5 મિનિટ આપું છું, એ પણ પોતાનો સત્સંગમાં હવે 5 મિનિટ. મને છે ને એક દુઃખ એ વાતનું થાય છે કે આપણે સંત થઈને બેઠા છે, ગાદીપતિ છીએ, તો આપણે સ્થિર રહેવું જોઈએ, પછી આને આપણે સલાહ આપી શકીએ. કારણ કે આ બધા છે ને આપણા કરતા બુદ્ધિશાળી છે. આ કેમેરો લઈને બેઠા છે, તમારું અંદરનું ને બહારનું ડાયરેક્ટ કેચઅપ થાય. ચલો હવે લાલદાસ બાપુ પોતાનો સત્સંગ. એકવાર 2 હાથ ઊંચા કરીને જય ઘોષ કરીએ. બોલ સદગુરુ દેવની. ખૂબ આગળના વક્તાઓ સરસ વાત કરી, પણ પ્રશ્ન ત્યાં થયો છે. એક જ દ્રષ્ટાંત આપીશ. એક દીકરો હતો ને એને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂક્યો. માં જે હતી એ દેશી બોલું નથી, એને ખબર નથી પડતી, ગુજરાતી જ આવડતું, ઇંગ્લિશ આવડતું નહોતું. એટલે ત્યાં પેલાના ઘોડાનું પાકું કરાવ્યું, હોર્સ કહેવાય, ઘોડો એટલે હોર્સ. ઘરે પેલી છોકરીએ ફોર્માલિટી માટે એની મમ્મીએ પૂછ્યું કે શું શીખવાડ્યું ઇંગ્લિશ મીડિયમમાં? તો કે ઘોડાને ઇંગ્લિશમાં હોર્સ કહેવાય. એટલે એને માએ લાફો માર્યો કે એને હોર્સ ના કહેવાય, ઘોડો જ કહેવાય. આવું બધું કોણ શીખવાડે છે? એમ કે આવી સ્કૂલમાં ભણવા જશે? એટલે પેલા એ હોર્સ ભૂલી જઈને ઘોડો પકડી રાખ્યો ગુજરાતીમાં. બીજા દિવસે સ્કૂલમાં ગયો એટલે રિવિઝન કરે, એટલે પુનરાવર્તન આગળ ભણાવ્યું હોય. એટલે બોલો પ્રાણી બતાવ્યું કે આને શું કહેવાય? તો કે ઘોડો. તો બેને માર્યો. એમાં સમજ પડે ને. આમાં આ બધા જ્ઞાની મહાત્મા કોઈ ઘોડો કે કોઈ હોર્સ કે મતલબ તો એકનો એક જ છે. નામની જરૂર છે, અનામની જરૂર છે. અહીંયા માધવગઢ આવવા માટે નામની જરૂર ખરી, સત્ય સનાતન આશ્રમની જરૂર ખરી. પછી અહીંયા આવી ગયા પછી અનામ બની જાય. એટલે આપણે જે ભૂમિકા પર જે સંત જ્યાં સ્થિર થયા છે સાહેબ, ત્યાં તેની જરૂર ખરી. બેખવાળાને બેખની જરૂર ખરી, દાઢીવાળાને દાઢીની જરૂર ખરી, જટાવાળાને જટાની જરૂર ખરી. એ એના લેવલે બરોબર છે. 4 ચોકડી ડાયાબિટીસ હોય ત્યારે આપણે ગળપણ ના ખાઈએ, બીજાને ના કહેવાય. મૂળભૂત વાત તો એક જ છે. મહાપુરુષે અલગ વાત કોઈ કરી જ છે નહીં, અહીંયા બીજી કોઈ કરવા આયા જ છે નહીં. આપણા તોતિંગ ચલાવીએ તો વસ્તુ અલગ છે સાહેબ. બાકી એક જ વાત છે. મહાપુરુષ કીધું કબીર કુવાએ કે પનહારી અને કામાં બર્તન ન્યારે ન્યારી પાણી સબ મેં. બધા આ જેટલા બી મહાપુરુષો બેઠા એ બધા મહાપુરુષો પરમ તત્વની જ વાત કરવાના. ભાઈ તારી અંદર પરમાત્મા છે. કહેવાની શૈલી કોઈકની અલગ અલગ છે. કબીર સાહેબે કીધું કે મુકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. દાસી જીવન સાહેબે કીધું કે પોતાના મંદિરિયાની પતિત નથી પાળતો, પારકે મંદિરે પૂજવા જાય. એરે મંદિરિયાથી પાછો વળે તારે પોતે લખ 84માં જાય. બુદ્ધ ભગવાને એની લિપિમાં વાત કરી અપોદીપો. બાબા સાહેબ ભણેલા હતા એટલે ઇંગ્લિશમાં કીધું એવરી હ્યુમન બોડી વોકિંગ એન્ડ ટોકિંગ ટુ ધ મિની ટેમ્પલ. તો બધાની વાત કરવાની વાત તો રીતભાત એક જ હતી. આપણી સમજણમાં ફરક છે. બાકી જેટલા મહાપુરુષો દુનિયામાં થયા બધા નામના આધારે થયા. કોઈ અનામ અવસ્થામાં જઈને નામ છોડી દીધું.
ભવાનીદાસ મહાત્માનું પણ ભજન છે, ગુણપતિ આયા રિદ્ધિ સિદ્ધિ લાયા, નિર્ભય નામ સુનાયા, સત સાહેબ બિના બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી. એના એ જ મહાપુરુષે ભજન કર્યું, એ ભૂમિકા ઉપર સ્થિર થયા પછી કીધું કે શબ્દ વિનાની મને શાન બતાવી, વાણી વિના કરી વાત, ભવાનીદાસને સદગુરુ જોધલ મળ્યા, પાડી બીબા વગરની ભાત. અને એની વાત દાસી જીવન સાહેબે એની લિપિમાં કીધું, વણ અક્ષરે અક્ષર વણ લીએ લી, દાસી જીવનને ભીમ ભેટે એટલે એનો રાતનો થઈ ગયો દી. એટલે બધા પોતાની શૈલીમાં વાત કરવી જોઈએ. અને આ તમને ગુમરાહ કરી, જેટલા હું તો મારી દ્રષ્ટિએ એવું કહેવા માગું છું કે જેટલી દુનિયાને અજ્ઞાની હે નહીં બગાડીને એટલી જ્ઞાનીએ બગાડીશ. કારણ કે આ તમને તો ખબર છે જ નહીં. અમે જે કહેવાના એ તમે પકડવાના, પણ અમારે અમારા લેવલે એવું કહેવું જોઈએ કે જે તમે સમજી શકો, સરળ તમને રસ્તો બતી જાય. બાકી ગૂંચવાડામાં પાડીને કોઈ મતલબ છે નહીં. એક કે ઓહમ કરો ને, એક કે સોહમ કરો ને, એક કે જાપ કરો ને, એક કે અજંપા કરો ને. અરે જાપ અજંપા કરવો હોય તો કાંઈ નહીં, સદગુરુએ શબ્દ આલ્યો, સદગુરુમાં જપી જાવ એટલે જાપ અજંબો જ છે યાર. કોઈ જાપ ન જંપા નહીં કરો તો એ હાલશે. ભાણ સાહેબે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મઠી લે મનની માય, છાનો માનો પડ્યો રહે તો કરવું પડે નહીં કાંઈ, બીજું ઠરણ કરી લો. સદગુરુ આપે એ જ સત્ય, સદગુરુ સિવાય દુનિયામાં બીજું કાંઈ સત્ય છે ને એવું જ માની લો. પછી એ ગમે તે સંપ્રદાય હોય, એ સત્ય સનાતન સંપ્રદાય હોય, જોધલ પીર હોય, ઉગમ ફોજ હોય, રામા પીર હોય, બધા એક જ વાત કરી, અલગ કોઈ વાત કરી જ નથી. આપણી બુદ્ધિમાં ફિટ નથી થતું, માટે આપણને અલગ છે. મારું સત્ય, બીજાનું અસત્ય. બાકી સત્ય તો દુનિયામાં એક જ છે, આદિ અનાદિનું. સમય થઈ ગયો છે, વધારે વાત ન કરતા અહીંયા જ મારી વાણીને વિરામ આપું છું. જય જોધલપીર હસ્તુ, સદગુરુદેવની જય. ખૂબ ખૂબ આભાર લાલદાસ બાપુ. આપણી વચ્ચે દોલતાબાદથી પધારેલા ગોવર્ધનદાસ બાપુ અને ગાંડારામ મહારાજને પણ આપણે આવકારીએ છીએ. હવે પછી હું પેલુદરાથી પધારેલા અભિપ્સાબાને પણ 5 મિનિટ સત્સંગનો લાભ આપીએ. પૂજ્યવર અભિપ્સાબા. એટલે આ બધા ઉપરથી મારે શીખવાનું છે ને આપણે બધાએ શીખવાનું છે. એટલે જો બોર્ડ ક્લાસ ટીચર કમ્પ્લીટ હોય તો જ શીખવાનું વ્યવસ્થિત મળે. એટલે આપણે બધા આપણી મર્યાદામાં પરમાત્મા રબ ખુદા એક જ છે ને, એક નહીં જ આપણે આ જુદા જુદા છે ને એને એક કરી નાખવું છે. એટલે આપણે બધા સંતો એ જ ધારા ઉપર ચાલવાનું છે. હવે પૂજ્યવર અભિપ્સાબા. સત્ય સનાતન ધર્મ કી જય. પધારેલા હરિગુરુ સંતનો જય. પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુદેવના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. જ્ઞાન ગાદીને શોભાવનાર સર્વ મહાપુરુષો, ધર્મસભામાં બિરાજમાન સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મી સ્વરૂપી સંતોના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. આજરોજ પવિત્ર પાવન ભૂમિ માધવગઢ મુકામે સમગ્ર સોહમ પરિવારના ખૂબ અનન્ય ભાવથી આપણે બધા મળ્યા છીએ. શિયાળાની ઋતુ છે, ઠંડકનો સમય છે, છતાંય વાતાવરણ ગરમ થઈ ગયું છે. બધાના મોઢા એટલા બધા તંગ થઈ ગયા છે. બાપ હસતા રહો, મોજ મારો. એકદમ ઉદાસી ભર્યું વાતાવરણ ટાઈટ ટાઈટ થઈ ગયું છે. એટલે બાપ પહેલાં ચહેરા ઉપર પ્રસન્નતા લાવો. પ્રસન્નતા એ સર્વ દુઃખની ઔષધિ છે. હસતા રહો, ભલે ગમે તે થાય પણ હસતા રહો તો એનો માર્ગ મળશે. આ તો ભજન એવું છે કે જે ભજનથી ભેદ મટે, ભજનથી ભ્રાંતિ મટે, ભજનથી ભય ટળે. ભજન આપણને જીવતા શીખવાડે અને ભજન આપણને મરતા પણ શીખવાડે. મહાપુરુષોએ તો ભજનમાં પણ લખ્યું છે, જો ભજન તમારા જીવનની અંદર હોય તો તમારું જીવન એ આખું જન્મોત્સવ બની જાય. અને મૃત્યુ સમયે જો તમારા શ્વાસે ભજન હોય તો કીધું છે કે મરણ પથારીનો મહિમા છે મોટો. મહાપુરુષોએ એક એક ટકોર કરેલી છે તો મૃત્યુ પણ આપણું સફળ થઈ જાય એવો ભજનનો મહિમા છે. એ મહિમાને આપણે સૌ જાણીએ છીએ. ભજન શું કરી શકે એ જેને જેને કર્યું હશે એને ખબર હશે કે ભજનથી જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય. આ તો એક ગામની અંદર નવ યુવાન ફૂટડો બેક ધારણ કરીને નીકળેલો ઘરે ઘરે ભિક્ષા માગવા માટે જાય. જેના ચહેરા ઉપર તેજ, જેના શરીર ઉપર યૌવની છલકાઈ રહી હતી અને ઘરે ઘરે ભિક્ષા માગવા જાય. એક ઘેરથી બીજા ઘેર, ત્રીજા ઘેર ભિક્ષા માગતો માગતો જાય છે. એક બહેન આ નવ યુવાન સાધુને જોઈ
એના હૃદયની અંદર ઘણા બધા ભાવ જાગૃત થાય છે, પણ સ્ત્રી હોવાના કારણે, મર્યાદા હોવાના કારણે વધારે બોલી શકતી નથી. પણ જ્યારે સાધુ એની પાસે ભિક્ષા માગવા જાય છે, પેલી સ્ત્રી ભિક્ષા તો આપે છે, પણ એક વાક્ય કહે છે કે બાપજી, તમારી આંખો બહુ સુંદર છે, મને આપની આંખો બહુ ગમે છે. વધારે કહેતી નથી, માર્મિક ભાષામાં કહી દે છે. પેલો સાધુ જે બધું છોડીને નીકળ્યો છે, બેનની વાતને સમજી ગયો, પણ એક અવસ્થા એવી છે કે સમજવા છતાંય કાંઈ કરી શકે એવો નથી. ભિક્ષા માગતા માગતા સાંજ પડે જ્યારે રિટર્ન થાય છે, એટલે પેલા સાધુને પેલા બેનની વાત યાદ આવી. પાછો ફરતા ફરતા એ ઘરે જાય છે અને એનું જે ભિક્ષાનું પાત્ર હતું એની અંદર પોતાની બે આંખો કાઢી અને એમાં મૂકે છે ને દરવાજે આવી અને અલખ આદેશ બૂમ પાડે છે. પેલી દોડતી દોડતી આવે છે અને સાધુને જોઈને પાછી ખુશ થઈ જાય છે. એટલે તરત જ પેલા મહાત્માજી કહે છે કે મૈયા, આપકો મેરી આંखें પસંદ है ना, मैं वो लाया हूँ, आप उसको ले लो. જુઓ ભજન શું છે, ભજનની ભૂમિકા શું છે, જેને સમજાય ને એને જ ખબર પડે, બધાને ખબર પડે એવી નથી. એટલે કીધું છે કે ભજન કરું તો મારો ભય મટી જાય, હૃદયે સંભાળું રામ, હું તો ભજન કરું ગુરુદેવના. એવું ભજન થઈ જાય કે આપણામાં પડેલો તમામ ભય ટળી જાય, આપણામાં પડેલી તમામ ભ્રાંતિ મટી જાય, નિર્ભય બની જઈએ, શુરા બની જઈએ, ગરીબ કંગાલ માય કાંગલા નહીં, પણ આપણામાં કંઈક પરમ તત્વ છે એની ખુમારીથી આગળ વધીએ. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવનો જય. હા, જે સંતો મહાપુરુષો જે આવે છે ને નીચે બેસી જાય છે ને ભાઈ ગાદીપતિ, ઉપર આવી જાજો, કારણ કે મારા પરિચયમાં ના હોય એટલે હું ઓળખતો ના હોવાના હો, એટલે મને કહીને ઉપર આવી જવું. સારું, ખૂબ આભાર અભપ સાહેબાનો. હવે સંત સમાજ સેવા આશ્રમ લીંબોઈથી પધારેલા સુંદરદાસ બાપુને આપણે વિનંતી કરીએ કે 5 મિનિટ એ પણ સત્સંગનો લાભ આપે. પૂજ્ય વર્ષ સુંદરદાસ બાપુ. આપણે બધા અહીંયા આનંદ કરવા આવ્યા. શું કરવા આવ્યા છીએ? આનંદ. તો સાહેબ આનંદ તો હોવો જ જોઈએ, બારે આનંદ દેખાવો જોઈએ ને અંદરે આનંદ દેખાવો જોઈએ. તમે જોજો અંદરનો આનંદ છે મરી ગયો હોય તો સાહેબ બહારનો આનંદ છે ને ડુપ્લિકેટ લાગે. એટલે આનંદ માર્યો. જે ગાદીપતિ પરમ પૂજ્ય પરમવંદનીય નારાયણદાસ બાપુ, મંજુબા, તેવી જ રીતે વિજયદાસ બાપુ, અમૃતબાના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. ભજન સત્સંગનો દર્શનનો આપણને યોગ કરાયો બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. આમંત્રણ માનાલીન વ્યાસપીઠને દીપાવનાર એવા મહાપુરુષોના ચરણમાં અનંત કોટી જય સદગુરુદેવ. ધર્મસભામાં ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મ સ્વરૂપી હંસોના ચરણમાં પણ કોટી કોટી વંદન બાપ. આપણને પોતાના મહાપુરુષોએ પોતાની સમજણ પરમણી, અનુભવ પરમણી ખૂબ ખૂબ સારી વાત કરી, પણ હું તો મારી પોતાની વાત કરું બાપ. એટલે તોરલ બોલી હતી કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો હંબાર. તો કયો ધર્મ? તો આપણને એક આ માનવ તરીકે જીવન જીવવાનો જો આપણને અધિકાર અપાયો હોય તો કોણ અપાઈ શકે? મહાપુરુષ અપાઈ શકે. એટલે કીધું કે ભાઈ કાયા કંચન બની જાય સંતોના સંગમાં, કાયા નિર્મળ બની જાય સદગુરુની સાંધમાં. અમે પોતે બધા નાતી જાતિના ભેદમાં એટલા બધા ભ્રાંતિમાં ફસાયેલા હતા, પણ જાણે હમણાં નાથજી બાપુ મર્યા અને નાથજી બાપુ પોતે ભલે કડક રહ્યા, પણ મારે એમની અંદરથી શું ગ્રહણ કરવાનું હતું? ગુણ. તો ભાઈ પૂજા હાની થાય છે? ગુણની થાય છે. મૂર્તિ પણ એક પથ્થરની છે, પણ એને આકાર લીધો છે તો જતો કોઈ પણ સહેજે નમન કર્યા વગર નહીં. એટલે કબીર સાહેબને બોલ્યા કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન ભયો પાણી સબ મેં એક. તો આ બધો કલેવર જુદો છે બાપ, પણ આપણે કોનો દર્શન કરવાનો છે? આત્મ સ્વરૂપનો. અને એ સ્વરૂપનો દર્શન થઈ જાય તો બોલો આયેલો ફેરો સફર થતો વાર લાગે વીસ નહીં. એટલે કીધું કે ભાઈ અહમ છોડો તો અમર વર્ણ પામીએ બાપ. એટલે આપણે હનો કિંમત કરી છે, હું જોયું છે તો આ ખોખો જોયો છે તો હજી માલ દેખાતો નથી બાપ. એટલે અમને સદગુરુએ હું બતાવ્યું છે તો ભીતરના ભાવ
અને ભીતરથી જો આત્મ સ્વરૂપનો દર્શન કર્યો હોય તો બાપ આ ભાવનો ફેરો પાર થતો વાર લાગે એવી નહીં. સમયની મર્યાદા છે એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આટલા મારી વાણીની વિરામ. બોલો સદગુરુ. જે કંઈ પ્રેમી અંશો નવા પધારે છે 15 ગોળના આવે છે જે જીવો, એ પણ હું બધાને અંશોને સ્વીકારું છું. એ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હવે પછી મોડાસા દેવરાજધામ દેવાયત પંડિતની ચેતન સમાધિ ત્યાંથી પધારેલા પૂજ્યવર ધનગીરી બાપુને વિનંતી કરું કે 5 મિનિટ એ પણ આપણને સત્સંગનો લાભ આપે. પૂજ્યવર ધનગીરી બાપુ. જય અલગ ધણી, જય ગુરુ મહારાજ, નમો નારાયણ. સુંદર મજાનો નવા વર્ષની શરૂઆતમાં જ આપણને સ્નેહ મિલન કરાવ્યું. માતાઓ બહેનો, પરમ વંદનીય મિત્ર સખા ગણીએ તો એ ચાલે એવા વિજયદાસ બાપુનો કાયમી પ્રયાસ છે. અને થોડાક સમયમાં અહીં આવ્યા પછી, આ મલકમાં આવ્યા પછી એમને ઘણો બધો વિસ્તાર કર્યો, ઘણા બધા સંતોના સમીપ ગયા અને જુદી જુદી જગ્યાઓ ઉપર આવી સ્થાપનાઓ પણ કરી. અમને રાજકોટ લઈ ગયા એકવાર, ત્યાં પણ સ્થાપના કરી. એકવાર આંબલિયાસણ કે એવું કંઈક ગામ હતું રેલવેના નજીકમાં, ત્યાં લઈ ગયા અને ત્યાં પણ સ્થાપના કરી. ધર્મની સ્થાપના કરી અને વેગ આપવો, ધર્મનો પ્રચાર કરવો, અજ્ઞાની જીવો, અવિદ્યામાં પડેલા જીવોને સતમાર્ગે દોરવા. અને એમના દ્વારા નહીં, એ તો પ્રયાસ કરે છે, પણ વિધવિધ ધારાઓના સંતોને લાવી. આ મેરાવડાનો મૂળ અર્થ છે કે વિધવિધ ધારાઓના સંતોને લાવી અને મૂળ વાત તો એમ જ છે. આપણને ક્યાંક જુદું દેખાતું હોય પણ વાત તો હકીકતમાં એવી છે કે ગમે જેટલી ધારાઓ હોય, આ ભારત અવનીમાં કેટલી ધારાઓ છે આપણા સનાતન ધર્મની. કોઈ નિજારમાં છે, કોઈ બીજ પંથમાં છે, કોઈ નિરાંતમાં છે, કોઈ અનામમાં છે, કોઈ કબીરમાં છે, કોઈ ભાણમાં છે, કોઈ ઉગમ ફૌજમાં છે. હજુ તો આપણે થોડી ઘણી જાણીએ છીએ. 149 તો મારા ધ્યાનમાં આવી છે. એટલી બધી સંપ્રદાયની હજુ ઘણી હશે, આપણે ધ્યાનથી બહાર કદાચ હોઈ શકીએ, એટલી બધી ધારાઓ છે. એમાંથી આપણા મલકના, આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાંથી સંતોને તેડાવવા, એમને માનભેર બેસાડી, એમના આદર સત્કાર કરી અને જનતા જનાર્દન એમને માણવાવાળી, એમના સાથે ધર્મ સાથે જોડાયેલી જનતાને અધ્યાત્મ જેટલું બને એટલું. ભાઈ ભાતનો કાઉન્ટર લાગેલો છે, આગળ વાત થઈ ગઈ. હા, ફૂલ ડાયાબિટીસ હોય ને તો તમારે ગુલાબ જાંબુનું કાઉન્ટર હોય એ બાજુ નહીં જવાનું, પણ બીજું બધું તો ખવાય ને. હા, હા, ફૂલવાડી માં કહે છે ફૂલવાડી ખાઈ લેવાય. અને બહુ વધારે હોય નાથજી બાપુ તો ખાલી દાળ ભાત પાછા વળી જવા, પણ એ મોએ તૃપ્તિ તો મળે જ છે. તમે ધરાઈ તો જાઓ જ એક વખત. એટલે આ બધા આધ્યાત્મિક પુરુષો છે. પછી દુનિયાની ચિંતા ના કરો કે દુનિયા શું કે ને આમાં ધોળો લુગડો પહેર્યો તો એ કોક કે ચમલે ભાઈ અત્યારથી ધોળો પહેરી દીધો તો ભાઈ સદગુરુ મહારાજનો આદેશ છે, તમે દુનિયાની બહુ ગળમાં પડે ને તો રહી જાય આખો. આપણને ક્યાંક આપણા સદગુરુએ જે કંઈક કીધું છે એમાં મર્મ હશે. એક દ્રષ્ટાંત કહું, એક ઘોડા ઉપર બાપનો બેટો બે જતા હતા. એક ફળિયામાં બાપુ કોકને જોયું તો કીધું કે જેવા મોણા છે યાર, બાપો ને બેટો બે એક ઘોડા પર બેસી ગયા છે. એટલે છોકરો હોભળી જોઈને કીધું બાપા આપણી લોકો વાતો કરે છે તા કે કેવી કે એક ઘોડા પર બે જણા બેઠા. કે એને બાપે કીધું તું ઉતરી જા. તો પેલો છોકરો ઉતરી ગયો અને બીજું ફળિયું આવ્યું તો એ વાતો ચાલુ, કેવો મોણા કહેવાય, બાપો બેઠો છે ને સોરાને હેડાળે છે. પાછું છોકરાએ કીધું બાપા વાતો તો ચાલુ જ છે. કે ચેવી કે આવો આમ કે છે લોકો, તો કે હું ઉતરી જાઉં તું બેસી જા. તો ડોહો ઉતરી ગયો ને સોળાને બેહાડ્યો બાપુ. તો એ વાતો ચાલુ, છોકરો નવજુવાન છે, ડોહાને હેડાળે છે, એવી વાતો થઈ છે બાપા. તો કે બે ઉતરી જઈએ, ગોળું દોડીને હેડ્યા. તો ત્રીજું ફળિયું આવ્યું ને એટલું પાછી વાતો તો થઈ જ, સતા ગોળ બે હેડીને જોઈ છે. એટલે જો જપવાળો મળે એવો નહીં, કોઈ સમૃદ્ધ સદગુરુના શરણા સેવી લઈએ અને મૂળ વાતનો અભ્યાસ થઈ જાય. તમે કોણ છો, તમારું સ્વરૂપ શું છે, બીજું બધું બાદબાકી કરવાનું કી છે સંતો. ક્યાંક કશુંક બાદબાકી કરવાનું કી. અવિદ્યાઓ નથી ભાઈ. મગર હોય ને એવું નાળામાં નદીથી બારો બાપુ
રેતી તપી હોય ને તો થોડી વાર રેસ્ટ લેવા માટે જો હોય, અને એ થઈને આપણે ને કર્યાની એમ કહીએ કહો ને તરતા નથી આવડતું એટલું બાળો બેહી રહ્યો છે, ના, ખોટી વાત છે. એને બધું ફાવત છે, રિલેક્સ થવા આવ્યો હોય. એટલે એવું ના સમજી બેહું. બધા કઈક જીવો અવિદ્યાઓથી મુક્ત થઈ ગયા છે. સદગુરુ મહારાજના પ્રતાપે જ બને પાછું, એ સિવાય શક્ય નથી. આ અવિદ્યાઓ મટાડવી ને, ભીખારામ બાપુની 2-3 વાતો થઈ. કારણ કે હું જૂનો અભ્યાસુ છું, બાપુ સાથે બેસતો, કેટલા બીજા ઘણા સંતો સાથે બેસવાનું મારે થયું છે. તમામ મંચ ઉપર સંતોને, વિવિધ ધારાઓના મહાપુરુષોને વંદન. આપ સર્વે ગતગંગાના સ્વરૂપ પધાર્યા છો, તમને પણ નતમસ્તક વંદન. તમે શ્રવણ કરો છો, પણ તમે એક્સ્ટ્રા માલે લેતા હોય શું ખબર પડે? તમારા કન ભરપૂર માલ હોય પણ મલચ હતો લઈ લઈએ એવા ભાવથી આવ્યા હોય. નકરા ખાલી હોય ઊભે જ એક હોડ ખાજો ભાઈ, એવું ના વિચારવું કોઈ દાડો કે નકરો ખાલી ખમ બેઠો હોય. આ તો હા ભરપૂર હોય પણ નિજાનંદ લઈ શકતા હોય. અમે પણ લઈએ છીએ ક્યાંક સંત. અમને આવવાનો ભાવ એટલા માટે. હું હકીકતમાં રાત્રે બાપુ પાટણથી આવ્યો, હુવા મળ્યું નથી. વિજયદાસ બાપુનો ફોન આવ્યો તો સંત મેરાવડો, સંત દર્શન થઈ જાય. આવડી મોટી મેદનીમાં સંતો, વિવિધ ધારાઓના મહાપુરુષો ક્યાંક કશું કે, અને એ આપણા જીવનમાં ક્યાંક ઉણપ પણ હોઈ શકે. તો આપણી ઉણપ પુરાઈ જાય, આપણું જીવન ધન્ય થઈ જાય. આપણા જીવનમાં ક્યાંક ઉણપ હોય, ખાલી જગ્યા હોય તો પુરાઈ જાય. ને મૂળ વાત છે, બાદબાકી કરતા શેષ ભાગ રહ્યો, એ તત્વની પારખવા માટેની વાતો છે. આ કોઈ કહે છે નામરૂપ ગુણથી ન્યારો છે. અરે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કેવું છે સ્વરૂપ? તો કે પોણી પલાળ નહીં, અગ્નિ બાળ નહીં, વાયુથી હુકાય નહીં, અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં, આવ નહીં, જાય નહીં, જન્મ નહીં ને મરે નહીં. એવું તો દેવાય પંડિત બાપા, જે ભૂમિથી હું આવું છું, દાદા એવું લખ્યું છે કે સુન શિખર ઉપર અલખના ખેડા જ્યાં નૂર વસે છે સવાયો. તમારા દેહ દીદારમાં પણ આનું સ્વરૂપનું અભ્યાસ થાય એવો છે. રામદેવજી મહારાજે કીધું આત્માને ઓળખો, દેહના ભાવ મટાડો. સાહેબ કબીરે કીધું સબ ગટ મોરાસ, કોઈ સંત બાકી નથી. એટલા બધા કહે છે કે બધાએ મહાપુરુષો એક જ સ્વરૂપની વાત કરી છે. પછી શિરગુણ અવસ્થામાં પોતાનું જીવન હોય, શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક મેં તો નરસિંહ, પણ વાત તો એવી લખી, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, સર્વ સાધના મીરાબાઈ કૃષ્ણ ઉપાસક. એની વાણી આપણા આખા ભારત વર્ષમાં પ્રખ્યાત છે. તારી આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટ. તો એ જ વાત સંતો કરી રહ્યા છે કે કઈક એવા તત્વની એવી વાત મૂકીને મહાપુરુષો ગયા છે. ગયા જ નથી, છે જ એવું. એવું આ સ્વરૂપ બંધાયું છે. એના ભેદુ જાણકાર મહાપુરુષો છે. આ બધા સંતો જે છે ને, એ વિષયને પામી લીધો, જાણી લીધો, તો એમને વિજયદાસ ચૂનીને લાવે છે કે તમે અભ્યાસુ છો, અભ્યાસ કર્યો છે, તો મારા આગળ જે મહાપુરુષો, સંતો, મુમુક્ષો, જતી સતી જે આવે એને તમારી અનુકૂળતાએ એનો અભ્યાસ કરાવો. જેની જરૂર હશે તો લઈ લેશે. આ બધા કાઉન્ટર ગોઠવ્યા છે. તમારે આજે માધવગઢમાં નારાયણદાસ મહારાજને ત્યાં 3 નદીઓ જવાની, ગંગા, જમુના ને જેને ડૂબકી મારવી એ મારો. એ જ પ્રવાહ છે પેલા. હા ને, હા, ક્યાંક તમને સારું નસરું લાગે ન લાગે, પણ મૂળ સંતો ક્યાંય કૃપામાન થઈને સંતો બોલતા હોય ને તો એ બહુ ચિંતા ના કરવાની. બાપુ ઘણા એવા મહાત્માઓ મેં જોયા છે, બાપુ લાય જેવા થઈ જાય. હા, પણ સંતોએ એવું લખ્યું છે બાપુ, તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આનંદ, સદગુરુ ऐसा कीजिए जैसो पूनम को चांद. તેજ કરે પણ તપે નહીં. તેજ તો હોય, જેનો પ્રભાવ તો બતાવું. એમ તો તમે આ તો 5 જ મિનિટ મળી છે, નકર અમારા નાથજી બાપુને હાલજો 1.5 કલાક. હા, પણ તોય અંતરનો ભાવ એવો છે ને. પેલા દરબાર બોલ્યા ને ઈડરવાળા, તો એમને એ અધ્યાત્મ આપ્યું છે ત્યારે એ આશ્રમ સ્થાપીને બેઠા છે. તો એવા તેજ ને એવા પાવરની અંદર એ અધ્યાત્મ શીતળ કરીને આપી દીધું છે, જે અધ્યાત્મને પામીને રાજી રહે છે. આજના પ્રસંગમાં મને બોલાવ્યો, આટલા બધા સંતોના આપ સર્વે ગદગંગાના મને દર્શન કરાવ્યા. વિજયદાસ બાપુ, નારાયણ બાપુ, એમનો સુકૃત પરિવાર, આપ સર્વે મંચ ઉપર બેઠેલા તમામ સંતો મહાપુરુષો, બધાને વંદન સહ નમો નારાયણ. જય લખધણી, જય ગુરુ મહારાજ. ખૂબ ખૂબ આભાર ધનગીરી બાપુનો. સાહેબ, એમનો એક નિચોડ છે, પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. અને સાહેબ, માય કાંગલો ગુરુ તો કોઈ દી કરવો જ નહીં. માય કાંગલો કોઈ દી પાર ઉતરે નહીં, તમને ઉતારે નહીં.
તમારો સદગુરુ છે ને એ સિંહની ત્રાળ જેવો હોવો જોઈએ સાહેબ. ઘેટાના ટોળામાં પડે ને તો ઘેટા તો એનું નામ સાંભળીને ફડફડીને મરી જાય. માય કાંગલો ગુરુ શું કરી દે? માય કાંગલો ઘેટું કરે હું એમ પૂછું. ત્રાળ વાળો સિંહ ગર્જના વાળો સદગુરુ હોય ને સાહેબ, એ જગતની અંદર ક્રાંતિ લાવે. બાકી તો અમારી ગિરનારની ગુફામાં કેટલાયના શરીર હળી ગયા સાહેબ, જગત ઓળખતું જ નહીં. એટલે એમની વાત છે એને હું સમર્થન આપું છું કે સદગુરુ છે ને એ સિંહની ક્રાંતિ વાળો હોવો જોઈએ, તો જ તમે ક્રાંતિ સર્જી શકો. સાહેબ તમને જેટલા સંતોના નામ આવડે છે, રામાનંદથી માંડીને આ સુધીના, ભાણ સાહેબ, કબીર સાહેબ, ખીમ સાહેબ, રોહિદાસ બાપા, આંબેડકર સાહેબ, વીર મેઘમાયા, તેજાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ ભીખારામ બાપુ નજીકના, દેવાયત પંડિત, આ લાલદાસ સ્વામી, સાહેબ જગતના જેટલા સંતોના નામ આવડતા હોય ને સાહેબ બધાય ક્રાંતિકારી છે. મને એમાંથી એક સંત એવો બતાવો કે જેણે આમ કીધું હોય કે મને મારો બીજો ગાલ ધીરો હોય એવો સંત બતાવો તો મને એક. આ તો આપણે લઠ્ઠું ઊભું કરી દીધું કે એક ગાલે થાપો મારે બીજો ગાલ ધરી દેવાનો, હું ધરવાનો સાહેબ, એના દાંત બહાર કાઢી નાખવાના. ભક્તિ એને કહેવાય કે આપણે કોઈ હંસને નડવું નહીં, અને ભક્તિ એને કહેવાય કે જે નડે એને છોડવો નહીં. આ સિદ્ધાંતમાં તમે સમર્થન છો સંતો? સાહેબ આજ સુધીના આદિકાળથી આજ સુધીના સંતોએ કોઈ આ વાતનો નિરસ્કાર કર્યો નથી. આ તો ભક્તિમાં લઠ્ઠું ગાલવામાં આવ્યું કે ભક્તિ કરે ને બોલાય નહીં, શાંત રહેવાય, કોઈ કઈ કહી જાય તો અને આપણે સ્વીકારી લેવાય, નિરાતે બેહાય. એટલે આ તમને શીખવાડ્યું કોણ? આ ભક્તિમાં આવું આવે? ભક્તિમાં ભક્તિ કરતો હોય ને હું કઈ બોલવાનું, ગળમાં આવે લાફા મારી જાય તો નહીં બોલવાનો. ભક્તિ કરતો હોય એના આંગણે સડતા પહેલા તમારા ટાંટિયા એકી બેકી થવા માંડે, એને ભક્તિ કહેવાય. ભક્તિ માય કાંગલી ના હોય. ખૂબ ખૂબ આભાર ધનગીરી બાપુનો.